કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા, રાખું કે હું પરિહરું. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવન. શબ્દો ખૂટી પડે છે, especially when you want to explain something inexplicable, you always run out of words because I guess finally it's not the words but the meanings that count. કે છે એવું કે જ્ઞાની જે છે એના દરેક શબ્દમાં અનંતા અનંત આગમ સમાયેલા છે. એ જે જ્ઞાનીની વાણી, એ જ્ઞાનીની વાણી સમજવી અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા, રાખું કે હું પરિહરું. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો. અરે તો એ ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. એ આટો ટળે ક્યાંથી? કારણ કે આ બધા રહસ્યો ગૂઢ છે. એને સરળતાથી સમજાવી કોઈ આંગળી પકડીને આપણને લઈ જાય કે અહીંયા પાણી છે અને આપણે ઘોડા હોઈએ અને ત્યાં સુધી લઈ જાય, પછી પાણી તો આપણે જ પીવાનું છે પણ ત્યાં સુધી લઈ જવાવાળું તો કોઈ જોઈએ ને. તો એવા જે લઈ જાય આપણને ત્યાં સુધી અને વાત્સલ્ય ભાવનાથી આપણને એ પાણી દેખાડે, એ પાણીના ગુણો સમજાવે અને આપણને જ્યારે એ પાણીમાં ડૂબકી મારીને સરસ મજાનો સૌથી ઉત્કૃષ્ટ એવા આ મોક્ષ માર્ગે ચાલતા કરી દે એવા પરમ ગુરુ શ્રી રાકેશભાઈ ઝવેરી, આપને સતત વંદન. અને આપને આ ગુડ રહસ્યોને સિમ્પ્લિફાય કરીને એક લેમેન્સ લેંગ્વેજમાં પ્રેઝન્ટ કરીને અમારા હૃદય સુધી અને અમારા આત્મા સુધી પહોંચાડવા બદલ ખૂબ ખૂબ મારો નહીં પણ મારા જેવા લાખો કરોડો સત્સંગીઓના આપને પ્રણામ અને આપને ઘણા ઘણા અભિનંદન. એક વખત કોઈએ શ્રીમદને પૂછ્યું કે તમારું જ્ઞાન કેટલું? તમે તો કે સતાવધાની છો, તમે તો એકી જોડે 100 વસ્તુઓ વાંચો અને 2 મિનિટ પછી પૂછે તમે બધી 100 વસ્તુઓ બોલી દો. તમે આટલા પ્રયોગો કરી શકો છો કે જેને કારણે તમારું જ્ઞાન, તમારું જે પણ આટલું ઉત્કૃષ્ટ જ્ઞાન છે એ પ્રગટ થાય છે. મન પર્યાય જ્ઞાન. એ જે પણ તમે કરો છો એ જ્ઞાનનું મહત્ત્વ કેટલું છે કેવળ જ્ઞાનના કમ્પેરિઝનમાં શ્રીમદે જવાબ આપ્યો. એ જે જ્ઞાન છે એની પાસે તો મારું આ અવધિ જ્ઞાન જે છે તો ટમટમ્યું પણ નથી. અરે ભાઈ, તો એ ટમટમ્યું નથી તો એ કેવળ જ્ઞાન કેવું હશે? એ કેવળ જ્ઞાન એવું હશે કે જેની અંદર એક જ સમયમાં 3 લોકમાં 16 સ્વર્ગ, 7 નારકી, મધ્યલોક અને 8મી ગ્રેવત, એ બધા
વિસ્તારની અંદર આવેલા અનંત જીવોની 3 કાળની પર્યાયો ભૂત, ભવિષ્ય, વર્તમાન એકી જોડે જેને જ્ઞાન થાય એનું એક જ સમયમાં આખા વિશ્વમાં જીવ અજીવ બધું જ જેને પોતાના આરીસામાં દેખાય એક જ સમયે 3 લોક 84 લાખના ગતિઓમાં ફેરા ફરતા 4 ગતિના ફેરા ફરતા આ બધા જીવો એ બધાનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણે એ કેવળ જ્ઞાન. તો એ કેવળ જ્ઞાનને નમસ્કાર. અને એ કેવળ જ્ઞાન જે છે અરિહંતનું સ્વરૂપ એ આપણે છીએ. એનો આ મહોત્સવ માણવા માટે જે આપણને નિમંત્રણ ઘણા બધા જૈન ધર્મના ગુરુવરો તરફથી મળ્યું છે, પણ એ બધું જ્યારે સિમ્પ્લિફાય કરીને આપણને કોઈ દેખાડે કે આ છે તમારા અહીંયા આ રસ્તે જવાનું છે, અને એ પણ વાત્સલ્ય ભાવથી આંગળી પકડીને લઈ જાય, તો એ છે આપણા રાકેશભાઈ ઝવેરી. રાકેશભાઈ ઝવેરી માટે ઘણી બધી તાળીઓ. અને એટ ધ સેમ ટાઈમ એમના માટે તો બેન્ડ વાજા જોઈએ, પણ અત્યારે આપણે બેન્ડ વાજાને બદલે એક નાનકડી પીપળી વગાડી દઈએ. Yes, Rakeshbhai, 3 cheers to you. And well, with that now, let me try to tell you what you done to me. You changed my total perspective of life. I don't anymore think of myself as just one Manav Sarir, but I think of myself as the one that I am, the real me. સ્વભાવથી જે હું છું તે, વિભાવથી નહીં. આ કર્મણ વર્ગણાના કર્મોના ઉદયથી જે છું તે નહીં, પરંતુ હું જે તત્વ છું તે, જે રીતે છું તે, જેવો છું તે એ જ જોઈ રહ્યો છું. તો એ પ્રમાણે જે શક્તિ અંદરથી મળે છે કે અનંત હું છું. હું આ ટેમ્પરરી નથી, હું એન્જિનના ડબ્બામાં બેસેલો એક માણસ છું, અને આ ડબ્બો મારે છોડવાનો છે, પણ હું તો અનંત પોતાનું નિત્ય સ્વરૂપ, ધ્રુવ સ્વરૂપ લઈને બેઠો છું. તો એને ડર શાનો? તો ડર તો નીકળી જ ગયો. હવે જાણવાનું એ છે કે આ બધામાં ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું, શીઘ્ર લે નિવૃત્તિ બાળ તારી પ્રવૃત્તિ. તો આ પ્રવૃત્તિ બાળીને જેમ બને એમ અત્યારે આપણે 90% જો વિભાવમાં હોઈએ તો સ્વભાવમાં ભલે આપણે 10% હોઈએ, પણ ધીમે ધીમે પોર્શન વધારવાનો છે. 10%માંથી 11, 12, 13 જેટલું સ્પીડમાં જવાય એટલું. આમાં કોઈ ફોર્સ ચાલે નહીં, આમાં કોઈ જાતનું ડિસિપ્લિન એ રીતનું ના ચાલે કે જેની અંદર તમે ફોર્સ કરીને કોઈક મારે સમ્યક દર્શન કરવું છે કે મારે ધ્યાન કરવું છે, એવું થઈ ના શકે. અને એક બાજુ આપણે ધંધો વધારીએ અને બીજી બાજુ એમ કરીએ જ્ઞાન વધારીએ, તો એ એક જ્ઞાનમાં 2 તલવાર ના રહે. તમે એક બાજુ પાપના કર્મો કરી રહ્યા છો, બીજી બાજુ તમે સત્માર્ગે જવા માગો છો, તો એ 2 વસ્તુ ના થાય. એવું રાકેશભાઈએ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. અને એમના જે એક્ઝામ્પલ્સ છે, પ્રેશર કુકર, what about that example? Fabulous. Whenever we are in pressure, we have to remember to whistle just as pressure cooker does. Whenever we are traveling and there is some passenger giving us trouble, like that little girl and that fat lady in the bus, well, all we have to remember is we have a short journey. એમાં કોની શું કમ્પ્લેન કરવી? આપણે તો ખુશ થવાનું કે શોર્ટ જર્ની છે, આપણે હમણાં ઉતરી જઈશું. Pressure is gone. And what about that Swamiji? In a building, there is an earthquake, and what happens? Everybody runs out. બધાએ પાછા આવીને પૂછ્યું, સ્વામીજી, what happened? You didn't run out? તમને ધરતીકંપનો ડર ના લાગ્યો? સ્વામીજી કે દોડ્યો તો હું પણ હતો, પણ હું ભીતરમાં દોડ્યો, તમે બધા બહાર દોડ્યા. જ્યાં તમને કમ્ફર્ટેબલ લાગે ત્યાં તમે દોડો.
તમને જ્યાં સિક્યુરિટી લાગે ત્યાં દોડો. તો એ સિક્યુરિટીની વાત છે એ રાકેશભાઈએ સમજાવી. કે પછી તમે વાત કરો એક છોકરી કે જેણે હેટ લીધી ન્યુયોર્કની એક સ્ટ્રીટમાંથી, સરસ મજાના શોરૂમમાંથી, અને આખો દિવસ એ હેટ પહેરીને ફરી એવો એને ભ્રમ થયો. પણ જ્યાં ગઈ ત્યાં એને બધા સેલ્યુટ કરે, ટેક્સીવાળા સેલ્યુટ કરે, એક ટેક્સી માગે તો 4 આવે. એ જ્યાં એની ઓફિસ હતી ત્યાં બિલ્ડિંગમાં બી બધા સલામ કરે. એની મમ્મી એને ખુશ થઈ કે તને આજે થયું છે શું? તો કે મમ્મી આ મારી હેટને કારણે છે. તો કે આ હેટ જે છે જેની તું વાત કરે છે ને એ તો તે પહેરી જ નથી કે. પછી એની યાદ મેં પેમેન્ટ કરી દીધું છે પણ હેટ કલેક્ટ કરવાની ભૂલી ગઈ છું. એવી માન્યતા કે મારી પાસે હેટ છે એને કારણે જે કોન્ફિડન્સ લેવલ વધે છે, એટલે ભ્રમથી વધે છે. આપણે જે માનીએ તેવા થઈએ. આપણે એવું માનીએ કે આપણે સર્વજ્ઞાની આનંદના સાગર કાયમ તત્વ છીએ તો આપણે એ બનીએ છીએ. પણ આપણે જો એવું ના માનીએ તો પછી આટલા સરસ સમજાવ્યા પછી પણ આપણે આપણો રસ્તો ના પકડીએ તો એ અંગુલી નિર્દેશ કરવાનું જે પુણ્ય, જે પુણ્ય માટે તો છે જ નહીં. અહીંયા તો પુણ્ય પાપ બંને બેડી છે. આપણે ત્યાં તો સત્ય જ છે. તો આપણે સત્યના માર્ગે ચાલવાનું છે. તે સત્યના માર્ગે આપણને આંગળી પકડીને ચલાવે એવી અપેક્ષા જોડે આજે રાકેશભાઈને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ અને એવી શુભકામના કે તમે પણ અમને જે રીતે પેલો સિંહ છે અને પેલો ગાય છે એ લોકો જ્યારે જંગલમાં મળ્યા અને ગાયે કહ્યું મારો તો ગોવાળ છે, આવી જશે સાંજ પડે ગોતવા મને. પણ કે તને ગોતવા કોણ આવશે? અહંકારી સિંહ તને ગોતવા કોણ આવશે? અહંકારી સિંહને ગોતવા કોઈ આવે એમ નહોતું. જ્યારે ગાયને તો ગોવાળ હતો. તમે બધા તમારા નાનકડા રેબિટ્સ, ગાય, જે પણ તમે એનિમલ કહો એ છીએ રાકેશભાઈ, અમાને પણ બચાવવા તમે જરૂર આવી ગયા છો. એના માટે અમે આભારી છીએ. અને આ પૃથ્વીનો ખોળો તમારા માટે બહુ જ આભારી છે કે તમે તમારું પોતાનું અને આજુબાજુના સર્વેનું કલ્યાણ કરવા જે મથી રહ્યા છો એ તમારા પ્રયાસમાં પૂરેપૂરી સફળતા મળે. અને એ સફળતા સ્વરૂપે અને તમે કેવી રીતે સમજાવી દીધું કે સ્વરૂપમાં ક્યારે જાય જ્યારે પોતાના જ આટલા રૂપ હોય તો પેલા રૂપ તો ઓછા કરો. તમારા પોતાના જે રૂપ છે બધા, એક જગ્યાએ તમે જેન્ટલમેન છો, એક જગ્યાએ તમે વિલન છો અને એક જગ્યાએ તમે ધર્મિષ્ઠ છો. એ રૂપ બધા ઓછા કરી દો પછી સ્વરૂપમાં જવાય. આવી સરસ વસ્તુઓ સમજાવીને જે અંદરથી ભાવ આવે છે તમારા માટે એ ફક્ત આદર નહીં પણ બહુ પ્રેમનો આવે છે. કારણ કે આ રસ્તો જે બતાવ્યો તમે એ જ્ઞાનીઓએ જે રસ્તા બતાવ્યા એ રસ્તા ઉપર લાઇટ તમે ફેંકી અને એ લાઇટ ફેંકી તમે એને કારણે અમે બધા આંધળુકિયા કરતા હતા. એની બદલે સરસ મજાનું જોતાં જોતાં નિહાળતા નિહાળતા ઉઘાડ ન્યાય નેત્ર રે નિહાળ રે નિહાળતું એ જાતની અમારી બહુ જ બહોળી ફિલિંગ જોડે. નમસ્કાર, હેપી બર્થડે.